ડાલનગર વસાહતમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને પગલે 1 કિલોમીટરનો રસ્તો ધ્વસ્ત થઈ ગયો છે, ત્યારે 108 એમ્બ્યુલન્સ પણ આવવા તૈયાર નથી અને જેને પગલે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ડભોઈ તાલુકાની નર્મદા વિસ્થાપિતોની ડાલનગર વસાહતમાં ગટર લાઇનની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. મુખ્ય રસ્તાની વચ્ચે જ ખોદકામ કરવાને કારણે આશરે 1 કિલોમીટર જેટલો માર્ગ સંપૂર્ણપણે બિસ્માર થઈ ગયો છે. રસ્તો અત્યંત ખરાબ હોવાને કારણે કટોકટીના સમયે 108 એમ્બ્યુલન્સ પણ ગામમાં આવવાની ના પાડી દે છે, જેનાથી બીમાર વ્યક્તિઓ અને સગર્ભા મહિલાઓના જીવનું જોખમ ઊભું થયું છે. આ ઉપરાંત શાળાના બાળકો અને શિક્ષકો પણ પોતાના વાહનો દૂર પાર કરીને પગપાળા ચાલવા મજબૂર બન્યા છે. સરકાર દ્વારા વિસ્થાપિતોને પ્રાથમિક સુવિધાઓ આપવાના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. વારંવાર અકસ્માતો સર્જાવા છતાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોડેલું છે. ગ્રામજનોએ વહેલી તકે નવો રસ્તો મંજૂર કરી તેની કામગીરી શરૂ કરવાની માંગ કરી છે. હવે જોવાનું એ રહેશે કે જવાબદાર તંત્ર ક્યારે હરકતમાં આવીને વિસ્થાપિતોને આ હાલાકીમાંથી મુક્તિ અપાવે છે. પહેલા પાકો રોડ હતો, પણ ગટર લાઈન કરવાવાળા જે કોન્ટ્રાક્ટ આવ્યા તે વચાવચ કર્યો, પાસે ખોદો કીધું તેની માયના અને રોડ તમારો પાકો થઈ જાય એમ કરી કીધું ને આજ ઘડી રોડનું કોઈ ધ્યાન નહીં હાલતા અને છોકરાને આવવા જવાની પણ તકલીફ છે. શિક્ષકો પણ નિહારે ગાડી લઈને જવાતી નહીં, દૂર મૂકીને જતા છે અને કોઈ માંદું થઈ જાય તાવ સડે કંઈ છે તેને બી ડાયરેક્ટ ગાડી જી નહીં શકતી. એટલે આ રોડ અમારે જેમ પાકો કર્યા લો કીધું તેમ પાકો કરી આપવું પડે અને તાત્કાલિક થવું જોઈએ અમારો રોડ. એટલી અમારે જે કહેવાનું છે તે માંગ છે અમારો.